ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર અસત્ય માહિતી પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. હું હીણો હું છું તો તુજ દર્શન ના દાન દઈ જા. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણો પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. Relax. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી આકાશ તરફ, આંગળીઓ ભેળવી ખભા ઉપર મૂકીશું. હવે બંને કોણીને આગળ ટચ કરીશું અને પાછળ બંનેથી લઈ જઈશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. હવે બંને હાથની એટલે બંને કોણીને ઉપર નીચે લઈ જઈશું. એક ઉપર જાય તો બીજી નીચેની તરફ. 1 2 3 4 5 6 7 8 9. શરીર સીધું જ. 10. ભારતીબેન શરીર સીધું. 11 12 13 14 15 16. હવે બંને કોણી રોટેશન શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. બંને હાથ કોણી ખભા ઉપર જ, આંગળીઓ ખભા ઉપર જ. હાથને કોણીમાંથી સીધા કરીશું, વાળીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. ઉપરની તરફ. 1 2 3 4 5 6 7 8 9 10. આગળની તરફ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ધીરેથી હાથ નીચે. રિલેક્સ.
એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં. પીઠ કમર ગરદન સીધા. પગના પંજા પણ બિલકુલ સીધા રાખીશું. ફક્ત આંગળીઓ અને અંગૂઠાને જમીન તરફ દબાવીશું. આંગળીઓ અંગૂઠાને જમીન તરફ દબાવીશું, આખો પંજો નહીં. રિલેક્સ. શરીર તરફ ખેંચીશું. બધી આંગળીઓ ખુલી જાય રીતે ખેંચવાનો પ્રયત્ન. ફરી એકવાર જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પૂરેપૂરા પંજાને જમીન તરફ દબાવીશું. શરીર તરફ ખેંચીશું. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પંજાનું રોટેશન શરૂ કરીશું. 1 ટચલી આંગળી જમીનને ટચ થયો પ્રયત્ન. 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 2 ફૂટનું અંતર. બંને પગ વચ્ચે 2 ફૂટનું અંતર રાખીશું. બંને હાથ ખભાની લાઈનમાં. જમણા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડીશું. ડાબો હાથ ઉપર આકાશ તરફ અને ડાબા હાથને જોવાનો પ્રયત્ન. એ જ રીતે બીજી સાઈડ. બંને સાઈડ દ્રુત ગતિમાં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હવે ડાબા હાથથી અંગૂઠો જમણા હાથથી અંગૂઠો પકડીશું. ડાબા પગનો ડાબો હાથ ઉપર રોકાઈશું. પગ ઘૂંટણમાંથી સીધા. બીજી સાઈડ. રિલેક્સ. બંને હાથ નીચે. રિલેક્સ. પગને મેક્સિમમ ખોલીશું. હાથની આંગળીઓ ભેળવી, હથેળી ઉલટાવી, હાથ કોણીમાંથી સીધા ચક્કી સંચાલન શરૂ કરીશું. 1 પગના પંજા સુધી હાથ જાય એવો પ્રયત્ન, પણ ઘૂંટણમાંથી પગ સીધા. કોણીમાંથી પણ હાથ સીધા રાખીશું. 3 4 5 6
7 8 reverse 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગનો પંજો આગળ થાઈની બાજુમાં મૂકીશું. જમણા પગનો પંજો થાઈની બાજુમાં, બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ડાબો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગને ખોલી દો. હવે ડાબા પગના પંજાને થાઈની બાજુમાં, બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પોઝિશનમાં ઊંડા શ્વાસ. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગને મેક્સિમમ ખોલી દઈશું. બંને હાથ આગળ સીધા કરી બંને હથેળીને જમણી સાઈડ હિપ્સની આજુબાજુ જમીન પર 1 ફૂટના અંતરે મૂકીશું. ધીરે ધીરે બીજી સાઈડ હિપ્સનો ભાગ ઊંચો ન થાય તે ધીરે ધીરે ઝૂકતા જઈશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવી ડાબી બાજુ. ધીરેથી પાછા આવીશું. રિલેક્સ. પગને મેક્સિમમ ખોલીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. બંને હાથથી પગના એન્કલ પકડી અને ધીરે ધીરે માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. ધીરેથી બંને હાથ આગળ સીધા, શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. બંને પગના તળિયા જોડી બટરફ્લાય.
રિલેક્સ. ઘૂંટણને જોરથી પ્રેસ કરીશું જમીન તરફ, છોડીશું, પ્રેસ કરીશું, છોડીશું, પ્રેસ કરીશું, છોડીશું, પ્રેસ કરીશું, છોડીશું. હા, બંને ઘૂંટણમાંથી પગ વાળેલા રાખી ઘૂંટણની નીચે અદબ પાડી દઈશું. જમણો પગ ઘૂંટણમાંથી સીધો કરીશું. ધીરેથી ડાબો પગ, ધીરેથી નીચે મૂકી હવે બંને પગ સાથે અપ કરવાનો પ્રયત્ન. બેલેન્સ રાખીશું. ધીરે ધીરે ઘૂંટણમાંથી સીધા કરવાનો પ્રયત્ન. ધીરેથી પગ નીચે, બંને પગના અંગૂઠા પકડીશું અને પગને મેક્સિમમ ખોલીશું. ઘૂંટણમાંથી સીધા. ધીરેથી પાછા આવી પગને સીધા કરી, પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. બંને હાથ કમર ઉપર, એક પગની એડી અપ કરીશું. વારાફરતી બંને પગની એડી અપ કરીશું. 1, આંગળા અંગૂઠા જમીન પર. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 40. હવે જમણો પગ અપ કરી બેલેન્સ રાખીશું શરીરનું. જમણો પગ અપ કરી પગ ફક્ત પંજાનું રોટેશન શરૂ કરીશું. 1, 2, 3, 4, 5, 6, રિવર્સ. 1, 2, 3, 4, 5, 6. પગ ધીરેથી નીચે. હવે બીજો પગ અપ કરી રોટેશન. 1, 2, 3, 4, 5, 6, રિવર્સ. 1, 2, 3, 4, 5, 6. રિલેક્સ. બંને હાથ કમર ઉપર જ, બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા. ઘૂંટણમાંથી પગ વાળી બને એટલા છાતી તરફ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. બધી સાઈડ ઝૂકીશું. સાઈડ વાઇઝ થઈએ, પાછળ આગળ બધી સાઈડ ઝૂકીશું. 1, 2, 3, 4,
5 reverse 1 2 3 4 5 રિલેક્સ ધીરેથી પાછા આવી બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ એક બે ઊંડા શ્વાસ બંને પગ વચ્ચે 3 ફૂટનું અંતર બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું હથેળી બંને પગના પંજાની વચ્ચે ધીરે ધીરે પગને ખોલતા જઈશું ઘૂંટણમાંથી સીધા જ રાખી પગને ખોલતા જઈશું મેક્સિમમ ખોલીશું ધીરે ધીરે માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન પગ ઘૂંટણમાંથી સીધા ક્ષમતા પ્રમાણે જ કરીશું જેટલા પગ ખુલે એટલા ખોલીશું ધીરે ધીરે કરીશું એકદમ ખેંચી નહીં જાય ધ્યાન રાખીશું પગ ધીરેથી માથું ધીરે ધીરે પગને નજીક લાવતા જઈશું શ્વાસ ભરતા પાછા આવીશું બંને હાથ સાઈડમાંથી નીચે પગ ભેગા રિલેક્સ એક બે ઊંડા શ્વાસ ફરી એકવાર બંને પગને ખોલીશું 3 ફૂટના અંતરે ખોલીશું જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું જમણા પગનો પંજો બહારની તરફ પગને ઘૂંટણમાંથી જમણા પગને ઘૂંટણમાંથી વાળીશું એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા નાકને ઘૂંટણ સુધી લઈ જવાનો પ્રયત્ન ડાબો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું ધીરેથી પાછા આવીશું પંજો સીધો કરી હવે ડાબા પગનો પંજો બહારની તરફ પગને ઘૂંટણમાંથી વાળીશું એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે નાકને ઘૂંટણ સુધી લઈ જવાનો પ્રયત્ન જમણો પગ ઘૂંટણમાંથી સીધો ધીરેથી પાછા આવીશું પંજો સીધો પગને ધીરે ધીરે ભેગા કરીશું રિલેક્સ એક બે ઊંડા શ્વાસ બે પગ વચ્ચે થોડી જગ્યા રાખીશું બંને હાથ બાજુમાં શ્વાસ ભરી ધીરે ધીરે જમણી બાજુ ઝૂકીશું જમણા હાથની આંગળીઓ ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન ધીરેથી પાછા આવી બીજી સાઈડ શરીર સીધું જ રાખવાનું છે સામે જોવાનું ફરી એકવાર જમણી સાઈડ ડાબી સાઈડ
રિલેક્સ, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ટોટલી ધ્યાન શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. બ્રીધિંગને નોર્મલ કરવા ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં. હથેળી જમીન ઉપર. બંને હાથને શ્વાસ ભરતા ઉપર લઈ જઈશું. માથાની ઉપર શ્વાસ ભરી શ્વાસ છોડતા આગળ આવીશું. અંગૂઠા પકડી પાછા જઈશું. જે લોકો આ રીતે આગળ ન આવી શકતા હોય એ લોકો હાથની સાથે પગને પણ અપ કરશે અને પગની સાથે આખું શરીર આગળ લાવશે. આ રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. રિલેક્સ, રિલેક્સ. શવાસનમાં રિલેક્સ. એડી પંજા જોડાયેલા. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. બંને પગના પંજા ભેગા. ઘૂંટણમાંથી પણ પગ ભેગા. હવે બંને ઘૂંટણને બને એટલા છાતી તરફ લાવીશું અને પછી જમીન પર મૂકીશું પગના પંજા. બરાબર, શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. બંને પગ ઘૂંટણમાંથી વાળેલા જ. બંને પગના પંજા જમીન પર જ. બંને હથેળી ખભાની લાઈનમાં લઈ જઈશું. હવે બંને પગને બંને સાઈડ જમીનને ટચ કરવાનો પ્રયત્ન. જે સાઈડ પગ જાય એ વિરુદ્ધ સાઈડ માથું. 1 2 શરીરને આખું ટ્વિસ્ટ કરીશું. 3 4 5 6 7 8 9 10
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. પગ ઉપર સીધા કરી ધીરેથી નીચે મૂકીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં. નૌકાસન કરીશું. બંને પગને 45 ડિગ્રી અપ કરીશું. કોણીના ટેકે હિપ્સને પકડી અને ધીરે ધીરે આગળથી શરીરને અપ કરીશું. જેટલા પગ અપ છે એટલું શરીર આગળ અપ કરીશું. બંને હાથ આગળ સીધા. બેલેન્સ ન રહેતું હોય તો પગને દિવાલના ટેકે રાખવાના. ધીરેથી શરીર નીચે, પગ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા, બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હાથથી પગના એન્કલ પકડવાનો પ્રયત્ન. ન પકડાય કોઈ વાંધો નહીં. બાજુમાં રાખીશું, પગના પંજાની બાજુમાં હથેળી પાછળ. શ્વાસ ભરતા કમરને મેક્સિમમ અપ કરીશું. કમર એટલી અપ કરો દાઢી કણકુફમાં ટચ થાય. ધીરેથી કમર નીચે, પગને ઉપર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું. કપાળ જમીન ઉપર, એડી પંજા જોડાયેલા. જમણા હાથની મુઠ્ઠી વાળી ડાબા હાથથી કાંડું પકડીશું. હાથ કોણીમાંથી સીધા. બંને હાથને આ રીતે પકડવા હોય તો બી પકડી શકો. હાથ કોણીમાંથી સીધા રાખીશું. શ્વાસ ભરતા માથું ઉપર, દાઢી જમીન પર. શ્વાસ ભરતા શરીરનો જેટલો ભાગ આગળથી અપ થાય એટલો કરવાનો પ્રયત્ન. પાછળ હાથ કોણીમાંથી સીધા. ધીરેથી પાછા આવીશું. વક્રાસનમાં. રિલેક્સ. હથેળી પર હથેળી, એની પર ગાલ ટેકવી દો. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી આંગળા અંગૂઠા પગના પંજા બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીર એકદમ ઢીલું છોડી દઈશું.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. પંદર મિનિટ પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. એક પગ એટલીસ્ટ ઉપર અર્ધ પદ્માસનમાં અથવા તો પૂર્ણ પદ્માસનમાં બેસીશું. સાદી પલાઠી વાળો કોઈ વાંધો નહીં, પણ પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. પગ આગળ સીધા રાખીને બેસો તો બી વાંધો નહીં, પાછળ દિવાલનો ટેકો લઈને બેસો કોઈ વાંધો નહીં, પણ પીઠ, કમર, ગરદન સીધા. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, ઊંડા શ્વાસ. 15 મિનિટ આપણું ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ જ. ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંકીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાવ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું. જમણો શ્વાસ બંધ કરી ડાબેથી શ્વાસને બહાર ફેંકીશું.
હવે ડાબું નોસસ બંધ કરી જમણેથી રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ, આંખો બંધ જ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવવાના છે. હંમેશા શરૂઆત કરીએ ત્યારે ડાબેથી શ્વાસ ભરીશું, જમણે બહાર, જમણેથી ભરી ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ, આંખો બંધ જ. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. 5 ઓમકાર શાંતિ પાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડીશું. આંખો બંધ જ. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે. સૌનું રાખવું છે.
આંખો બંધ જ. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી. એક આંગળી જોરથી 4 વખત, બે આંગળી ભેગી રાખી 4 વખત, 3 આંગળી ભેગી રાખી 4 વખત, 4 આંગળી ભેગી રાખી 4 વખત અને પછી પૂરેપૂરા પંજાને 16 વખત. શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. બીજા હાથથી 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.